તો કચ્છમાં આજે ઘટસ્થાપન સાથે નવરાત્રીના પર્વનો શુભારંભ થયો છે। માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી। ભુજના આશાપુરા મંદિરમાં જ્યાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે, સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજીના દર્શનનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે। દર વર્ષે લાખો પદયાત્રીઓ માતાના મઢ ખાતે દર્શન માટે આવે છે। આ વર્ષે પણ પદયાત્રીઓનો પ્રવાહ મંદિર તરફ આગળ વધી રહ્યો છે। તેમની સુવિધા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો શરૂ કરાયા છે, જ્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે કચ્છથી સંવાદદાતા દાઉદ। આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે, માતાના મઢમાં પણ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। કેવી તૈયારીઓ છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी माताना मधની વાત કરીએ તો આજથી ઘટસ્થાપન પછીનો જે નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે વિધિવત, ત્યારે વહેલી સવારથી જ માતાના મધમાં ધોળાપૂર જાણે ઉમટ્યા તે રીતે દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। અત્યાર સુધીમાં જો માતાના મધની વાત કરીએ તો 4 દિવસમાં 1.5 લાખથી વધુ માઈ ભક્તોએ શીશ નમાવી ચૂક્યા છે। ત્યારે જો માતાના જે મઢ છે તેમનો દિન પ્રતિદિન જે મહિમા છે તે વધતો જાય છે। ત્યારે નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા કંઈક અલગ હોય છે। દર વર્ષે લાખો જે શ્રદ્ધાળુઓ છે તે માતાના દર્શન ખાતે ગુજરાતભરમાંથી પગપાળા ગાડીથી કે અન્ય રીતે લોકો અહીં આવતા હોય છે અને પોતાની જે માનતા હોય છે તે પૂરી કરતા હોય છે। અહીંયા આશા જે ભુજ મંદિરની વાત કરીએ તો અહીંયા પણ માતાજીની મૂર્તિ છે ભુજમાં, જ્યાં પણ મોટી સંખ્યામાં વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા। માતાના મઢ જતા પદયાત્રીઓની જો વાત કરીએ તો ઠેર ઠેર કેમ્પ લગાડવામાં આવ્યા છે। તેને રહેવા જમવામાં કોઈ પણ રીતની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ સગવડો જે માઈ ભક્તો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જો માઈ ભક્તોનો પ્રવાહ માતાના મઢ તરફ હજુ પણ આગળ વધી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીમાં લાખો લોકો પગપાળા થઈ અને માં આશાપુરાના મંદિર પહોંચી દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવી છે। ત્યારે આજથી ઘટસ્થાપન થયું છે, નવરાત્રીનો વિધિવત પ્રારંભ થયો છે। ત્યારે હવે હોમ હવન સાથેની દરરોજની અલગ અલગ જે મહિમા છે તે 9 દિવસ સુધી બંને મંદિરોમાં કરવામાં આવશે અને દરેક બંને મંદિરોમાં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવશે। ત્યારે માતાનો મઢ એટલે કચ્છમાં એમ કહી શકાય આસ્થાનો ગઢ કહેવાય છે। ત્યારે માતાના મઢમાં અત્યાર સુધી લાખો લોકો પોતાના શીશ નમાવી ચૂક્યા છે। હજી સમજો હજી હજારોની સંખ્યામાં લોકો લાઈનમાં દર્શન કરવા માટે ઉભા છે। આ નવરાત્રીના 9 દિવસ સુધી આ જ રીતનો ત્યાં દ્રશ્ય જોવા મળશે। અનેક લોકો ગુજરાતભર, મુંબઈથી તદુપરાંત બેંગ્લોર, કચ્છ વસતા અનેક લોકો નવરાત્રીમાં કચ્છ માતાના મઢ અચૂક દર્શન કરવા આવતા હોય છે। જી દાઉદ, પદયાત્રીઓ પણ આવતા હોય છે માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી, તમે જેમ કહ્યું તેમ, તો તેમની સુવિધા માટે કઈ કઈ વ્યવસ્થા કરાઈ છે? મોટા ભાગે ગુજરાતમાંથી પદયાત્રીઓ આવતા હોય છે, પોતાના વાહનોથી આવતા હોય છે, અનેક માનતાઓ લઈને આવતા હોય છે। તો એ પદયાત્રીઓને ક્યાંક કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે તેમના માટે ઠેર ઠેર કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલના કેમ્પો હોય છે, તદુપરાંત આરોગ્ય વિભાગની જે ટીમો હોય છે તે તૈનાત હોય છે। તેમને અને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ પણ સામેખાડીથી લઈ અને માતાના મઢ સુધી સર્ચ જેથી શ્રદ્ધાળુઓને કોઈ નુકસાની ન પહોંચે, રાતના જે ચાલવામાં તેમને તકલીફ ન પડે અને ગાડીઓ વાળાને પણ તેમને લોકોને જોઈ શકે તે રીતના રેડિયમ પર તેમને લગાડી દેવામાં આવે છે। સતત પોલીસ પેટ્રોલિંગ હેઠળ માતાના મઢ જતા પદયાત્રીઓ સાથે પોલીસ પણ રહેતી હોય છે આસપાસ। ત્યારે જો માતાના મઢની વાત કરીએ તો હજી 2 થી 3 દિવસમાં 5 થી 7 લાખ લોકો ત્યાં દર્શનાર્થે આવે તેવી હાલ શક્યતા જોવાઈ રહી છે। દર વર્ષે માતાના મઢમાં 5 થી 8 લાખ લોકો નવરાત્રી દરમિયાન દર્શન કરતા હોય છે। જી, અને નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે 9 દિવસ દરમિયાન કયા કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર દ્વારા? આજથી પ્રારંભ કરવામાં આવ્યું છે એટલે શાંતિ હોમ હવન શરૂ થશે, જેમાં હજારો ભક્તો હાજર રહેશે। તદુપરાંત વિવિધ જે કાર્યક્રમો છે એમાં મહત્વનો એક કાર્યક્રમ છે જે 300-400 વર્ષ જૂનો છે, પતરી વિધિનો એક કાર્યક્રમ છે। તે ભુજ આશાપુરા મંદિરથી લઈ અને માતાના મંદિર સુધી છે તે ત્યાં રાજવી પરિવાર
ઉતારવામાં આવે છે, જે લોકો અહીં દર્શન માટે જોડાય છે. અનેક ધાર્મિક કાર્યક્રમ ધાર્મિક દિવસ સાથે મંદિરો ઉપર કરવામાં આવે છે, જેના ભુજમાં જી જી જી, આભાર દાઉદ સમગ્ર માહિતી